સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા સમયસાર નાટક બંધ થયેલા અધમ પુરુષનો સ્વભાવ. અધમ પુરુષ એટલે મિથ્યા દ્રષ્ટિ કયો છે, એનો સ્વભાવ કેવો છે કે છે जैसे रंग पुरुष के भाई कानी घोड़ी धन, उलवा के भाई जैसे संजय विहान है, कुकुर के भाई जो पिंडोर गिरवानी मटा, शुक्र के भाई जो पुरुष पकवान है, वायस के भाई जैसे नीम की निबोड़ी दात, बालक के भाई दंत कथा जो पुराण है, हिंसक के भाई जैसे हिंसा में धर्म से, मूर्ख के भाई शुभ बंध निर्वाण है. શું કે છે? રંગ પુરુષ ને એક કોડી મળે, કોડી આ કોડી નથી તો એ જાણે કે આપણે આ છોકરા નાના હતા ને કોડી રમતા, એ કોડી જીતો તો આમ ખુશી ખુશી થઈ જાય. કોડી હોય ને કોડી એમાં પછી દાન હોય કઈ શું કહેવાય શીશું નાખેલો, હા દાન હે બધાને આપે. ટોળદાર હોય ને કોઈ છોકરાઓને ખબર છે નહીં, કોડી કોડી હોય છે ને, આ તો ફૂટી કોડી પછી ચલેલી છે, કાણી કોડી. એ કોડી કાણી મળે તો એને એમ છે કે આ રંગ પુરુષ ને ભાઈ કાણી કોડી તન, આ બધી ઉપમા આપે છો. આગળ ઉલવા કે ભાઈ જૈસે સંજાય વિહાન હે, ઉલ્લુ ઘુવડ ઘુવડ એને હાથ પડે એટલે હવાર પડી, અને રાતમાં ઉડવા થાય એકબીજાના જામું આવવું હે આંખ ઉઘડે, હાથ પડે ત્યારે હવાર પડી એને વજન ઉલ્લું ઘુવડ બે વર્ષોની શું કહેવાય ઊંધે લટકે, ચામાચીડી નહીં ચામાચીડી વાબો શું કઈ કે વાબો કે આવડી આવી મોટી અમારે ઉમરાણ બહુ હોય, બહુ વાબો હે ના વાબો વાબો મોટી મોટી આવડી આ મેં તો હજાર ઉપયોગી છે ને, ત્યાં આપણે ઘણી હતી નહીં એટલી ઉતર મૂળની જતી ઉતર પાયા એ એટલી જાન પર લટક્યા, એને હાથ પડે તો હવાર પડી કહેવાય, એની નાખું ઉગડે હવાર પડે હાથ પડે ફરે પછી અને કાન કર્યા કરીને ઉલ્લુ વાવો અને કાન કર્યા જૈસે સંજાય વિહાન, હાથ પડે એટલે હવાર પડી જાય. આ ચોર ને એમ હોય છે હું તો રાતે ચોરી કરવા જવું હોય હાથ પડે સંજાત એવા ચોર હોય કેટલા કે ફૂલદાર જેનો વેમ હોય ને પકડે, તમારે 1 વાગે હાજર થવું, આટલું હાજર થઈ જાય પછી જાય ચોરી કરવા, પછી જાય હવા બધા હાજર થઈ જાય ગામમાં. હા ઘણા ચોરી કરી છે ને ઘણા બપોર રાતના પડે 11 હજી આવે હું છું અહીંયા ચોરી ત્યાંથી જઈને તો ચોરી કરવા જાય ત્યાં સુધી એને રાત પડે એટલે હવાર પડી જાય. એમ શું ઉપમા છે અહીંયા, એમ અજ્ઞાનીને આ પુણ્ય દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ થાય વ્રત એ બંધનું કારણ છે, પણ એને મોક્ષ માને અજ્ઞાની એમ દાખવા આપો છે. સમજાણું કઈ
દાખલા તો સમજાયું છે. એ છોકરાઓ સમજાય છે કે નહીં? શું કીધું? એ રાંકને ખોડી મળે તો જાણે પૈસા મળ્યા એમ માને. જો એમ અજ્ઞાનીને આ પુણ્ય ભાવ કરે કઈક દયાનો, વ્રતનો, ભક્તિનો, પૂજાનો, દાનનો થઈ ગયો. અહીં તો શુભ બંધ અધિકાર છે ને. શુભ ભાવ થયો, બંધ પુણ્ય થાય તો નિર્વાણ થઈ જશે. આપણે જાઓ મુહૂર્ત છે કે જો આ બનારસીદાસે જૈન સંપ્રદાયમાં રહ્યા છતાં મિથ્યાદ્રષ્ટિ મૂંડ છે, એ શુભ ભાવને મંદ છે ને ધર્મમાં નિર્વાણમાં ને એ તો મોક્ષનું જ કારણ થઈ છે કે અમારે પુણ્ય છે. પછી આ વૈષ્ણવ સ્વર્ગમાં જઈશું, ત્યાંથી ભગવાન પાસે જઈશું, ત્યાંથી મોક્ષ થશે. ધૂળે નહીં થાય. સાંભળીને સમજાણું કાંઈ फूलवा के भाई जैसे संजाई ब्याह में कुकर के भाई जो पिंडोर जीरवानी मथा એ કૂતરાને માણસનું વમન છે ને એમ દહીં જેવું લાગે. દહીં જેમ ચાટે. શ્રીખંડ ખાય ને શ્રીખંડ માણસ એમાં વમન માણસે વમન થઈ જાય. કૂતરો એને ચાટે વમન ને. એમ અજ્ઞાની આ તો બધી ઉપમા ન્યા દેવી છે. બે તો જ્ઞાની હતા. અજ્ઞાની વ્રત પાળે, ઉપવા કરે, સમજાય છે, પૂજા ભક્તિ કરે, આ અષ્ટાનિકા ઉજવે ને એમાં પૂન થાય ને મને ધર્મ એમ કે છે. સમજાવું કાંઈ કોચું નહીં. મૂળ જીવ શુભ બંધનું કારણ એને મોક્ષનું કારણ માને. શુકર કે ભાઈ પુરુષ પકવાન હે અને સુબર ને વિષારી પકવાન. સુબર ભૂંડ માનની વિષા ખાય બહુ ચાકા. ધોલેરામાં ભૂંડ બહુ. ધોલેરામાં ચારે કોઈ ભૂંડ વિષા, ચારે કોઈ પણ ફરિયાદ કરતો હોય. એક વાર ગયા હતા હમણાં ભૂંડ હતા ને જયપુરમાં ભૂંડ ગણ જયપુરમાં હતા. ત્યાં જ્યાં વિશ્વાસ નીકળતો હોય ત્યાં જ્યાં કરે. સમજાણું? ભૂંડને તો એ વિષકા એ પકવાન છે. ચેરો મળ્યો જયારે હું ઓલો હતો એને ક્યાંક બીજો કેવો જીરવાની નોરસા. જીરવાની શબ્દ છે ને, જીરવાની મઠ્ઠા એમ કઈ બીજું પેલું ત્યાં કઈ પણ એવું મતલબ દહીં કે એવું હોય ને ચાટે. એમ અજ્ઞાની વ્રત નિયમ તપના પરિણામ શુભ છે એને એ અજ્ઞાની ધર્મ માને મુક્તિનું કારણ ગુણમય. આ બધું એ જ આવે છે અત્યારે. સમજે છે એમાં છે, એમાં અંદર લખ્યું છે જો શુભ ભાવને નિર્વાણ માને મૂંડ છે, અગમ છે એમ કે છે. અપા કર્યા ને તપશામ કરીને એમાં પુણ્ય બંધાવું. ભૂલે ધર્મ નથી. ત્યાં ક્યાં ધર્મ હતો એવામાં? ધર્મ તો રાગથી ભીન પડીને આત્માનો આશ્રય લઈને પવિત્રતા પ્રગટ કરે એ ધર્મ છે. સમજાણું ગાય એવું ત્યાં ગયા હતા ને ઉલકને આદર્શ નગર પેલા ગયા હતા. 3 થી 4 રાખ નતો. રવિવારનો દિવસ હતો. માણસ ગમે 5-6 હજાર માણસ. એમાં એ લોકો ભક્તિ કરતા હતા. બધું આખું બધું બંધ હોય. ઉછળીને છોકરાઓ નાના મોટા પણ કૂદે જાણે. હે જ્યાં શું છે કીધું હું બેઠો તો કેવો લખ્યું છે મહારાજની હાજરીમાં આવી ભક્તિ થઈ. પણ એનું ત્યાં જમવું તો પડે ને. એમ 3 થી 4 રાખ્યા નતું. તમે હતા હું તો ક્યાં જતી હતી? હે બસ દીદી હા એમ
એ આપણામાં એવા છે કે ભાઈ હતા હારે હારે પહેલા હતો થાય ઓરડી મળી જાય જગ્યા મળી બાજુમાં એવી રીતે બાજુ છે પેલા હારે જતા હારે ફરતા ને શું કેવાય જાતા વહેલા ઓરડી નહીં લે અને તાવ મારી દે બીજાનો હક નહીં આ જાત્રા કરવા નીકળ્યા કાંઈ ઠેકાણા ન થાય પરિણામના ઠેકાણા ન મળે ને એને નહીં ઓરડી લીધી અને હતા આપણે હારે હતા એક બે જણા એ ગુજરી ગયા એક છે નામ ન અપાય જયારે જાય પેલા ઘોડા ગાડી લઈ જાય હું તો જગ્યાઓ રોકી દી કારણ કે અહીંયા નાસ્તો હારે ઘણો હતો ને તે જાત્રા 1000 માણસ સુધી સુદર્શન શેઠ પાટણા શું કહેવાય પટણામાં ગયા નથી 500 માણસ હારે ને 500 ની સ્પેશિયલ આવી 1000 માણસ આવી તે 13 કારમાં એટલે બધા મોટા તો જઈ જઈને રોકી દે જગ્યાઓ આ જાત્રા કરવા નીકળ્યા એમ વિવેકના ભાન ન મળે સમજામાં કાંઈ જાણે આમાંથી મુક્ત થઈ છે અને કેટલાક ભગવાને પહેલા દર્શન દોડીને કર્યું તો આપણી મુક્તિ વહેલી થાય વહેલા ઉઠીને એમ કે પગલા દર્શન કરીએ વહેલા દર્શન કરીએ સ્વામિનારાયણમાં વહેલા ઉઠીને જે પાણી જગાડે એટલે ના એમ ત્યાં પાણી ગજરાભાઈ એમ હતું અમારે બધું જોયું ગજરામાં સમા હું તો વહેલા ઉઠીને જાય પાણી પડ્યું ને જગાડે કે બહુ ધર્મ થાય ધૂળે નથી હવે સાંભળશે મારા તારા અજ્ઞાની એ પુણ્યની ક્રિયામાં મોક્ષ માને છે બંધ ને મોક્ષ માને છે એમાં લેવું છે નહીં તો બંધ અધિકાર છે એને આત્માનો ધર્મ શું છે કેમ થાય એની વિતરાગ શું કે છે એની ખબર નથી वायस के भाई जैसे नीम की લીંબોળી દ્રાક્ષ આ કાગડા ને તો જાણે ઓલી લીંબોળી મળે શું કેવાય આ લીંબોળી મીઠી દ્રાક્ષ જેવી લાગે ઘાસ એને દ્રાક્ષ લીંબોળી અને દ્રાક્ષ આપણા લીમડો છે ને આ જો એની મીઠી લીમડી બહુ થાય શું કેવાય લીંબોળી આ લીમડો છે ને એ કઈ તપસે ના દીકરો તો દીકરાનો દીકરો એ કે છે એ તપસે ક્યાં મળે એક હતો ને છોકરો પ્રભુભાઈ ને કે ભારે મીઠી દ્રાક્ષ જેવી છે હે કાર્ય કે શું ભાઈ છે ને સતી તોડીને ખાતો હતો ભાઈ કે મીઠી ભાઈ એની લીમડી હે કાગડા ને લીંબોળી દ્રાક્ષ જેવી લાગે એની મીઠી પણ લીંબોળી ને એ કઈ દ્રાક્ષ છે એમ અજ્ઞાની ને વ્રત ને નિયમ ને તપ ને ભક્તિ ને પૂજાના ભાવ એ બધા શુભ બંધનું કારણ છે અને એ નિર્વાણનું કારણ સારી આકરું કામ થયું સમય શિખરના પહેલા પગલાના દર્શન કરે એને બહુ લાભ થાય ધર્મનો એમ છે એ ભાઈ હું કરા જાઉં પણ મફત નતો એ તો એવો ભાવ હોય છે બહુમાનનો એટલે છે શુભ ભાવ એ શુભ ભાવ તો ભક્તિનો શુભ ભાવ છે આ શ્રવણનો શુભ ભાવ નથી આ હમણાં શું છે શુભ ભાવ છે સમજા વાંચણી દેવી વાંચણી એ પણ શુભ ભાવ છે વિકલ્પ છે બરાબર હોય જુદી વાત છે ને એ ધર્મનું કારણ ને ધર્મ થાય એનાથી એ વાત જુદી છે બરાબર સમજાણું કાંઈ જોર જ ત્યાગી દે બધું એવા સુધીન કરતા જાણે હું હજી કીધું પણ હું છે આમાંથી ભક્તિ ભગવાન જાણે ભગવાન આપી દેવું નથી કઈ ને સારો ભાવ હોય શુભ એનું કોઈ મન થાય અહીંયા ગાય ના ચિત્રું છે ભક્તિ કરે છે ને સાંભળ્યું છે ને શિવપદ અમને દેજો રે મહારાજ શિવપદ અમને દેજો ભગવાન કેમ શિવપદ માનતા એને શીખાવું નથી એનો અર્થ કે બોલતો બોલે છે ને જવાબ નથી દેતો અર્થ તારી પાસે જાય મારી પાસે મફત નું શું આવ્યું સાહેબ વાહ અરે અરે ભારે
એમ નહીં શું કરવું આ મારું હવે કરે વળી કઈ બંધનું કારણ મોક્ષ કરવું નહીં પણ છોડવીની વ્યાખ્યા શું જેની દ્રષ્ટિમાં છોડે ત્યારે છોડ્યું કહેવાય એ વિકલ્પ છોડે તો એ તો સદુપયોગ થાય ત્યારે જાય કે છે એ કાગડાને તો લીંબોળી દ્રાક્ષ જેવી લાગે દ્રાક્ષ એમ અજ્ઞાનીને શુભ ભાવ મુક્તિનું કારણ મોક્ષ લાગે આ તો સમજવા જેવી વાત છે આ તો બરાબર દાખલ છે હા આ તો છોકરાઓને સમજાય એવા છે बालक के भाई दंड कथा जो पुराण है बालक ने तो पुराण भगवान की कथा हुआ त्रिलोकनाथ शंकर दे जन्मा मोक्षा जो ये तो मोटी महापुराण कथा बालक ने तो एक चटनी लाव्यो ચોખાનો દાણો ચોખ્ખો લાવ્યો ખીચડી મગનો દાણો એની કરી ખીચડી પછી એને કુંભારને આપીને એને આપ્યું એક ફલાણું ઢીકણું બધું લોતું એ મંડાવી લેવી વાત નથી એ દંત કથા એને પુરાણ માને જાણે ભગવાનની વાર્તા છે અહીંયા સમજાવું કાંઈ ગપ ગોવા હોય એવું શબ્દ છો ક્યાં ગપ્પે તો કેવું ના લખ્યું બચ્ચે કો લૌકિક વાત है ગપ્પે भी शास्त्रवत रुचत है पुराण संदेश शास्त्र જેવી વાત है એવું અખી पुराण नोट करते हिंसक के भाई जैसे हिंसा में धर्म हिंसक प्राणी ने तो प्राणी એકંદરી આદિ મરે પચેન્દ્રી મરે યજ્ઞમાં બકરા મારે અને થાય ધર્મ મૂંડ છો કે મારા हिंसक ने जैसे हिंसा में धर्म कहते हैं मूर्ख के भाई शुभ बंध निर्वाण है ये मूर्ख ने कोई पुण्य परिणाम में जेने मुक्ति माने हरी बात कही है આ બધા નાટક કથે વાંચ્યા એક રંગ પુરુષનો કોડીનો ઉલુઆને સવારનો કૂતરાને વમનનો છે ને અને સુવરને વિષનો કાગડાને દ્રાક્ષનો બાળકને દંતકથાનો આ હિંસકને હિંસા ધર્મમાં एम मूर्ख ने भाई शुभ निर्वाण है मूर्ख मिथ्या दृष्टि मूंड जीव ये पुण्य परिणाम करे कहें देखा आपने तो कोई मोक्ष देखे एक बार यात्रा करिए और पुण्य निकले पुण्य भगवान निकल जाते पूरो 99 वार शब्द ત્યાં આવ્યા હતા એક વાર ગયા તો આપણું ભૂડે નહીં થાય આંદોલન સિદ્ધગીરી થઈ ગઈ સિદ્ધગીરી નહીં ગુના કાશીમાં કરો તો મુકાવે કારણ કે સિદ્ધગીરી મરે સમાધિ મરણ થાય મૂર્ખ છો કે મારા પથરાની પત્ની તો પથ્થર છે અને ભગવાનની મૂર્તિ પથ્થર આકર્ષણ કોને આવતું એ તો શુભ ભાવમાં નિમિત્ત છે શુભ ભાવ કરે પુણ્યનો એને એ નિમિત્ત કહેવામાં આવે એનાથી કઈ શુભ થતો નથી ભાઈ કહ્યું નથી મોક્ષમાં પ્રકાશમાં એવા બહુ તમે ભક્તિમાં એડ્યા રહ્યો છો થાય છે તો તારા પરિણામ ફળ છે એમાં કઈ ભગવાન કે આપી દેતા તો એ કરતા કરણાનું એવું એના વિચાર મારે પરિણામ શુભ ઘણા થશે પણ એને બે નહીં પણ ત્યાં રોકાય તો શુભ ભાવ તો થાય આ તો ભરજ ન આવડે ત્યાં શું કેતા સમજાણું કાંઈ એ આવા સજ્જ હોય છે જૈનમાં રહેલા ને એ આ વાત કરે છે બરાબર ભાવ હોય તો નામ સ્મરણનો સ્વાધ્યાય કરવાનો વાંચન બધો ભાવ તો હોય પણ એ ભાવમાં આપણે સ્વાધ્યાય કરે આમાં એટલું કઈ કરે કૃતિનું કઈ નિર્ધાર થાય કે સમજાય કઈ ટૂંકનું સંદેશ કરતા નિર્જરા થાય એમાં કઈ કેવું હે
નિર્જરા થાય શું શું થાય હું શું કહું હા શું નિર્જરા થાય કઈ હતું ખરું એમાં ધૂળી નિદ્રા નથી આ નિર્દોષ ખાય તો નિર્જરા થાય હે ફલાણું થાય તો નિર્જરા થાય ધૂળી નિદ્રા ન થાય આવા નવા બાકડા ગીરી છે ને આવે કઈ અપેક્ષા આવે તો સ્વનું લક્ષ છે અંદર અને શું વિકલ્પ તત્વો છે એ વખતે સ્વના લક્ષનું જેટલું જોર છે એટલી નિર્જરા થાય એમ વાત છે પણ લક્ષી વિકલ્પ એમાંથી નિર્જરા કેમ થતો હતો હા તો સમજાણવા શુભ બંધ નિર્વાણ નિર્ધાર કે ધર્મ કહો નિર્વાણ કહો તે શકશે ધૂળી નથી સંબંધ આમ કરે તો આમ થાય ટીકું કરે તો આમ થાય અપવા કરે તો નિદ્રા થાય માને છે ના લોકોને અઠમ કર્યો હોય એમાં જો પોરસી ચડાવે પછી આપવાનું થવું આપતું નથી આમ નહીં ધૂળે નથી આમ જ નહીં મારા એ તો રાગની મંદતાનો શુભ ભાગ જો કર્યો હોય તો કોણ છે આત્માનો સ્વભાવ શું છે એનો આશ્રય કર્યો નથી પરને આશ્રય નરમ બરમ થતો નથી ये श्लोक की वजह ऐसा अदम पुरुष होता है मूर्ख को पुण्यबंध की मोक्ष के समान प्रिय लगता है विज्ञानी ने पुण्य બંધ તો જાણે મોક્ષ જેવો લાગે આવા છે મૂર્ખ કે સ્મારક મોક્ષનું કારણ ધર્મ તો કોઈ રાગ ને વિકલ્પ એનાથી ભિન્ન પડીને ચૈતન સ્વરૂપનો આનંદનો સ્વાદ લઈને ભાન થાય પ્રતીક થાય એને ધર્મ કહે છે આ ધર્મ છે કઈ બહાર દેતા થાય છે ક્ષેત્રું જેથી સમિતિ કરતી સમજાવું કાંઈ છતાં એ ભાવ હોય ખરો ભક્તિવંતને અશુભથી બચવા અને એ કાળે એ પ્રકારનો જ ભાવ હોય શુભ ભાવના અસંખ્ય પ્રકાર છે એ ધર્મી જીવને પણ આત્માને આશ્રય લાભ થાય એવી માનતા હોવા છતાં પૂર્ણ વિતરાગ નથી એને એવો શુભ ભાવ આવે પણ એ માને કે આ શુભ ભાવ બંધનું કામ છે સમજાણું કાંઈ અજ્ઞાની અને ધર્મ મોક્ષનું કારણ માને બસ આટલો ફેર દ્રષ્ટિમાં મોટી વિપરીતતા તેથી એના મૂર્ખ કયો થાય મૂર્ખને ભાઈ શુભ બંધ નિર્માણ હવે અધમાધમ પુરુષ હવે મિથ્યા દ્રષ્ટિ તો છે પણ દ્વેષી સ્વતનો દ્વેષી અસજ્જન આ તો એની માનતામાં ફેર છે આ તો સજ્જનતા નથી જેને અધમાધમ પુરુષનો સ્વભાવ कुंजर को देखी जैसे रोष करी भूसे पान रोष करे निर्धन विलू की धनवंत को रैन के जगैया को विलू की चोर रोष करे मिथ्यामती रोष करे सुनत सिद्धांत को हंस को विलो की जैसे काग मन रोष करे अभिमानी रोष करे देखत महंत को सुकवि को देखी जो कुकवि मन रोष करे क्यों दुर्जन रोष करे देखी संत को કરવા છે કુંજર કો દેખી હાથીને દેખી અને કૂતરો ભસે હાથી જતો ને હાથી સન્ન થાય હોય મારો આવડે મોટું આવું હાથીને દેખી कुंजर को देखी कुंजर गाती रोज करे भूसे स्वान कूतरा भसे पाछो हाथी ने कई खबर नहीं ने હોય તો એ કઈ આમ જોવે પણ આમ આવું સહન ન થાય ને આવું મોટું હાથી એના પર રાજા રહે કૂતરા ભરે એવો એનો સ્વભાવ છે
એમ દુર્જનનો સ્વભાવ ધર્મી સંત જ્ઞાની પોતાથી અધિક લાગે, બીજાને માન મળે, એને દેખીને રોષ કરે, દ્વેષ કરે. સમજાણું? રોષ કરે નિર્ધન વિલોકી ધનવંત કો. પૈસાદારને દેખીને ગરીબ માણસ રોષ કરે. આ બધા પૈસાવાળા થઈ ગયા, ફલાણું થઈ ગયું. એ ગામમાં અમે હતા, એના કુટુંબમાં કરોડપતિ હતા. પછી આ પોતે સાધારણ માણસ. પછી ઘરે આવીને હે કર્યા કરતો, હે આમ છે, હે આમ છે, હે આમ છે, સહન ન થાય. એક કુટુંબના માણસ બ્રાહ્મણ હતા અને બીજા કરોડપતિ હતા અને પોતે સાધારણ. એની આ કઈ મેળ નહીં ખાધો નથી, આવે ને એના ઘર પાસે લવતો હતો. હે તો ને તમે સહન થતું ને તારા કુટુંબ કરોડપતિ નો. હે રોષ કરે નિર્ધન વિલોકી ધનવંત કો. રેમ કે જગૈયા કો વિલોકી ચોર રોષ કરે. રાત્રે જાગે માણસો, ચોર એના ઉપર દ્વેષ કરે. મારા જાગે છે, અમારે ઘરનું શું તેમાં ચોરી સુધી કરે. હળતા હોય, જાગતા હોય, બોલતા હોય, ચોર લોક રોષ દ્વેષ કરે, દ્વેષ કરે. નાખવાથી ગોઠવ્યા બધા. મિથ્યામતી રોષ કરે સોનમ સિદ્ધાંત કહો. સાચા સિદ્ધાંત રાગથી ધર્મ ન થાય, સ્વભાવથી ધર્મ થાય. એવા સિદ્ધાંતો જે સત્ય છે એને સાંભળીને ઓલો આવા ધર્મની વાતો કરે. મારા વ્યવહારનો તો લોપ થઈ જાય છે એમ કે રોષ કરે મારા. અધમાધમ એ તો કહ્યું ને વિચાર દ્રષ્ટિ છે અને દ્વેષ કરે છે. એ તો વાત ચાર પર કરે ને, ચાર કરી પહેલે જ કર્યા. સમજાવું કાંઈ મિથ્યામતી રોષ કરે સુનમ સિદ્ધાંત બોલ્યો. સાચા શાસ્ત્ર સુનકર સત્ય સિદ્ધાંત સંભળાય કે હા આવી વાત હોય. આ તો બધું નખોદ કરી નાખે. વ્યવહારનો તો વ્યવહારથી ધર્મ થાય નહીં, નિશ્ચયથી ધર્મ થાય છે. નિશ્ચયના કરનાર કેટલાક હોય, વ્યવહારથી ધર્મ થાય. આ કે છે સંકેતાનું થાય. એ સંકેત મંકેત અત્યારે હોય નહીં, અત્યારે આ હોય બસ એમ કે છે. અત્યારે તો આ વ્રત પાળવા, અબ્બા કરવા, તબ કરવા, મરીને હુકાવું એ ધર્મ હોય. આ સંકેતની વાતો મોટી કહે કે સંકેત આવું હોય. એ તો પુણ્યને પાપના રાગથી ભિન્ન એક સમયની પર્યાયનો પણ જ્યાં આદર નથી એવું પરમાત્મા પોતાનો નિજ સ્વભાવ એની દ્રષ્ટિ થતા એનો આશ્રય કરતા સંકેત થાય એ ધર્મ છે. એ સિવાય આવા બહારના આશ્રય ધર્મ પુસ્તક લઈ લોકોનું એક શું થાય લઈ લોકોનું અહીંયા કઈ વાંચવાનું હોય કે સાંભળવાનું હોય કોણ સમજાય. શું કીધું? મિથ્યામતી રોષ કરે સુનત સિદ્ધાંત કહો. સાચા સિદ્ધાંત સાંભળતા કુંથી ધર્મ ન થાય. ત્રણ કાળમાં વ્રત અને નિયમ ને ભક્તિ અને પૂજા અને સમિતિકની જાત્રાને એનાથી ધર્મ ન થાય. આ તો મારી ખાવા કેર કરશે. સમજાણું કાંઈ? એવા સત સિદ્ધાંત સાંભળીને વેશ કરે નહીં. આમ ન હોય. આપણે તો વ્યવહાર કરવો, અનુભવવો અને આત્માનું કલ્યાણ કરવું એનું નામ ભગવાનનું ધર્મ છે. ભગવાનનો અનેકાંત ધર્મ છે. એકલો એકાંત નિશ્ચય આત્મા આશ્રય ધર્મ થાય, આત્મા આશ્રય ધર્મ થાય. મીંડા છે એકલા. પરાશ્રય ધર્મ ત્રણકાળમાં ત્રણ લોકના નાથ સાક્ષાત તીર્થંકર સમોસરમાં બિરાજતા હોય. આ એની ભક્તિ કરે તો શું ભાવ છે?
સમજાણું કાંઈ હોય જુદી વાત છે, પણ એનાથી ધર્મ થાય એ વાતમાં એકે ટુકડો હતો. અરે અરે ભાઈ આ ટુકડા અહીં તો ગાજે મને મૂર્તિ બે ભગજીવને આધાર છે. હવે એવો સાંભળે પેલા ક્યાં સમજાય ત્યાં સમિત શેત્રુંજય પહેલે કઈ હતી 55 મોતી સુખ્યાના ધર્મશાળા ઉતર્યા હતા કાનપુર મકાન છે ત્યાં. એક લીમડીનો ગ્રસ્ત હતો એ જોડે એ ઉતરેલો જોડે નાની પછી 4-25 સમજો એ પછી જોડી રાખે ને એમ ફૂલ રાખે બાંધે ફૂલ રાખે એટલે ચડતા ચડતા તમને એટલે નથી. અને અમારી પાસે સાંજે બેઠો આવ્યો સાંભળવા વાત આ કરી કે ભગવાનને ફૂલ ચડાવવા ભગવાનને આ કરવું એ ધર્મ નથી. શુભ ભાવ છે, પુણ્ય છે. સ્થાનકરા શીખે છે એમ નથી અને આ શુભ ભાવને ધર્મ માને એમ નથી. બે વાત ઉઠી છે. ઘડીકો પૂછી ભાવ કે છે લીમડી તે રીતે મેં નહોતા 55 એક હતો લીમડી નહોતો એ જોડે ઉતરેલો સાંજે નવરાત્રી બેઠા ના વાત નીકળી જો ભાઈ તો ભગવાનની ભક્તિ પૂજા આદિ છે એ તો પૂર્ણ ભાવ છે. રાગની મંદતા કરે તો બાકી ત્યાં એમ માનીને કારણે આમ ફૂલ ચડાવતા જઈને કરણાને જતનાથી ફૂલ લેવા. હવે જતનાથી લે તો ફૂલ તો નજીવને આની છે સમજાવું ખાય આમ કરતા જાય જોડી બાંધે ને પછી આમ ફૂલ ઓરગાનો અને ફૂલ પણ એવા લીધા હેઠે પડી એનો ન લે ઉપરથી તોડી એમાં નાખે પછી ભગવાન ચડાવે. એ નહીં જાણે કે આપણને ધર્મ રાગની મંદતા હોય શુભ છે પુણ્ય ભાવ થાય પણ એને ધર્મમાં નહીં અને એનાથી જન્મ મરણ ટળશે ધૂળે નહીં ટળે. કોઈ નહીં મારા પ્રેમચંદ મેં હતા એ તો કે હવે જાત્રા બતા કરી દીધી એટલે હવે વાંધો નહીં એ એમ કેતા જ નહીં. પ્રેમચંદ એમ કેતા કે હવે વાંધો નહીં હવે ધર્મ નથી એમ કોઈ પણ ભાઈ તે દી કેતા પેલા ત્યાં ક્યાં એને નહીં નક્કી કર્યું હશે. મિથ્યામતી રોષ કરે સોનમ સિદ્ધાંત કો મૂળ તો આ દુર્જન કો રોષ કરે દેખી સંત કો એમ ઉતરવું છે. આ તો બધા દાખલા છે. હંસ કો વિલોકી જૈસે કાગ મન રોષ કરે હંસને દેખીને કાગડો મારા મોટા હંસમાં આવ્યું છે મોટું આવ્યું હતું ને રશિયાનું નહીં રશિયામાં આવ્યું છે ને એમાં બધું ઉગતા હંસ નાખ્યા ઉપર બાર પુસ્તક ઉપર હંસલા ઉગતા અને હંસ બહુ છે એ છે ગમું છે અહીં મોકલે છે ને ગુજરાતમાં રશિયામાં અહીં બધા સાંગવાદ મૂંઢ જેવા સાંગવાદ છે ને સાંગવાદમાં બધા હરખા પૈસા હરખા કરવા ગુડી હરખા થાય સીધ થાય ત્યારે હરખા થાય વિતરાગી દિશાને પૂર્ણ થાય એ હરખા હોય. સામા અહીં ક્યાંથી સામદાનમાં આ કે છે મિથ્યામતી રોષ કરે સોનમ સિદ્ધાંત કો બહુ સરસ વાત છે. પરમ સત્ય સિદ્ધાંત એટલે પરમ સત્ય સચા શાસ્ત્ર છે ને રસમાં જોવું સાચા સિદ્ધાંત વિતરાગી વાણી એમાં વિતરાગતા ભરેલી છે અને વિતરાગતાથી આત્માને આશ્રય પ્રગટ થાય છે. પરથી પ્રગટ થતી એવું સિદ્ધાંતનું સચ સ્વરૂપ છે. પરંપરા તો મુખ જાય કે નહીં એ મળી કે પાછા ધૂળે ન થાય આમાં દ્રષ્ટિ તારી ખોટી છે
અરે પણ કે જો સંકિતને સંકિતી જાણે છે કે શુભ ભાવ છે એ બધું કામ છે, પણ મારે અશુભથી બચવા અથવા એક આવી ભાવ આવે છે એમ જાણે છે. એમ ધર્મનું કારણ ધર્મ શુભ ભાવને માનતો નથી, એને શુભ ભાવ તોડીને શુદ્ધ થશે. એટલે પરંપરા સંકિતીને માટે કહેવામાં આવે. જ્ઞાનીની પરંપરા તો અનર્થનું કારણ કયું છે નથી કહ્યું 12 ભાવનામાં કુંકુંદાચાર પંચાર્થમાં છે. આ તો 12 મૂળ પાઠમાં આશ્રમ 12 ભાવના છે. કુંકુંદાચારનો શબ્દ વિચાર દ્રષ્ટિને શુભ ભાવ તો અનર્થનું કારણ છે, કારણ કે એની એને રુચિ છે, એને સર્વસ્વ કલ્યાણનું કારણ માને છે. અનર્થની પરંપરા ઉભી થાય છે. તો માર્ગ એવું છે બાપુ. વિતરાગ સ્વભાવનો ધર્મ તો વિતરાગ ભાવથી થાય, રાગથી થાય. વિતરાગનો ધર્મ વિતરાગ ભાવે થાય. વિતરાગ ભાવ તો સ્વને આશ્રય કરે તો થાય, ઘરનો આશ્રય કરે ને વિતરાગતા આવે. સમજાણું કાં નહીં, પણ કે છે એ જ્ઞાની એવું રોષ કરે. હંસ કો વિલોકી કાર મન રોષ કરે. કાગડા હંસલાલ દેખીને રોષ કરે. આ ભગવાન મારા આ જો ને અમે પણ પંખી છીએ, એ પણ પંખી છે, તો એટલા બધું છે આમાં ગરમી કરે. હા હંસલા મોટી ચરે, અમે હોય માઉસ ચરીએ. હંસલા ઉડાઈ જશે છે ને એનું સરકાર નથી. ગાર્ડન કોઈક મોકલે છે અમારા અહીંયા મતલબ કોઈક કીધું છે રામને, કોઈક કહેતો કોણ વસંતભાઈ કેમ રામજીભાઈ મને બે મોકલે. કોણ કહેતું કે વસંતભાઈ કોઈ કહેતું કોકે છે ગમે છે કોકે નામ એમાં છે. એમાં છે ને રશિયનનું છાપું મને આવ્યું છે, કાલે જ આવ્યું છે. કાલે આવી ગયો એમાં બધા હંસલા છે, જો ઉડતા હંસલા છે. કાલનું છે કાલે એમ છે ને my cousin. કામ છે ત્યાં બધા અંશ છે. હંસનું બચ્ચું છે, બધું હંસમાં મોટો આપણને કહેતો ધોળા હંસની પાસે મોતી ચડે ઊંચા એવું છે. એવા હંસલાને દેખીને કાગડા રોષ કરે. એમ જ્ઞાની સાચા સંત ધર્મી ધર્માત્મા એને દેખીને રોષ કરે કે અરે આવા મારા ધર્મ પાક્યા. લોકોને ભરમાવે છે અને કે અમે સંત સાધુ છીએ, અમે ધર્મી છીએ. એમ અજ્ઞાની દુર્જન રોષ કરે, અભિમાની રોષ કરે. દેખત મહંત કહો, મોટા કરતા મોટા ગુણમાં દેખે. અભિમાન રોષ કરે. અભિમાની મારા મોટા થઈ ગયા હવે તમે, અમે તો જૂના માણસ 60 વર્ષના થઈએ, આજના નીકળ્યા તમે થઈ ગયા ધર્મી મોટા મોટા જ્ઞાની. એમ અજ્ઞાની રોષ કરે. શું કવિ કો દીખી જો કુકવિ મન રોષ કરે. લો આશા કવિ આ બનાસદાસ જોવાની લખ્યું છે ને, ચલો શું કવિ કુકવિ લખ્યું બનાસદાસ પાછો. કુકવિ આવા હોય શરીરના વખાણ કરે, કેળ જેવા થાંભલા પગ છે, નાગરીઓ આવું છે, ધૂળ માણસના વખાણ શું કરે કુકવિ એમ લખ્યું છો આપણે.
તમે તો નાટકમાં આ છે ને શું છે અહીં છે પાછું છે શું ક્યાંક છે કે નહીં ક્યાં હે 400 ને બસ એ તરફ છે એમ બધું અહીં જો मांस की 415 पेश ने जैसे मुंड कूकवी कूदी गए मरसा मग दौड़ी जो वाणी है गुलाम घणું रे मग्न अभिमान में के और की हो वस्तु स्वरूप लखे नहीं बाह्य दृष्टि प्रमाण मृषा विलास विलोक के कहे मृषा गुणगान मांस की ग्रंथि कूट कंचन कलश कहे कंचन ना कलशा जेवा है स्त्री ना स्तन हाड़का मांस है એમાં જે ફળો થાય છે પીડાનો પાર ન હોય એને માથનો ભાગ એકલો છે હાડકા નથી અને એમાં પીડા થાય પડે છે અંદર બહુ પડે હા એમાં એક્સપાઈર થઈ જાય છે કેન્સર થઈ જાય છે હા પણ કુકવી એના વખાણ કરે કે ઘરે મુખ ચંદ્ર સલેશમાં કોઈ ફળ ધરું મુખ તો ચંદ્રમાં જેવું છે પણ એકલા સલેશ છે એમાં જીવડા પડશે મારા આંબલને जीवड़ा पीड़ा था जबू आ गया एक फीट जबू आ जैसे ने जीवड़ा पीड़ा आम के जीवड़ा पीड़ा एक फीट घना वर्षनी बात है हामिल એને ખબર છે ભૂલી જાય એક જીવડા પીડા હતા ને આમાં આમ જ્યાં કે એનું નીકળે છે એવું ઘણા વર્ષની વાત છે એને ખબર છે हार के दर्शन आई हीरा मोती कहे ताई ठीक हड्डी ना दांतो होय ने એને હીરા મોતી કે મોતી જેવા દાંત છે આના પણ દાંત હાર કે એમ કે છે ને मांस के ओठों को कुंदरू के लाल શું કહેવાય ઓઠો ને લાલ ઉપમા આપે છે પરવા પરવા હા ચમોઠી કુકવી લગાવે કે છે મારા મૂળ છે આવા मांस के अगर ओठ कहे बिंब रूप बिंब છે રાંધો बिंब रूप बिंब જેવા लाभ हार दंड भुजा कहे कोल नाल काम पूजा आवड़ी के थंबा गंगा कहे रंबा तरुए तो केरना आज हाड़का से तो बापा यूं ही झूठी जुगती बनावे ओ कहे कवि एते पर कहे हमें शारदा को भरवे हमें शारदा ना આવી કથાઓ લખે સ્ત્રીના શરીરની પુરુષના શરીર મારા હાડકા તો દૂર છે मिथ्यावंत कुकविजय प्राणी मिथ्या तिनकी भाषित वाणी मिथ्यामती सुकवे जो होई वचन प्रमाण करे सब कोई भले के मिथ्या श्रद्धा હોય નહીં પણ સાચું બોલે સાચું લખે તો વચન પ્રમાણ કરે શાસ્ત્રથી મળે એમ કે છો પણ ખોટી દ્રષ્ટિ અને ખોટા લખાણ કવિ કોઈ તો કુકવિ કેમ કે મિથ્યામતી છે જેની દૃષ્ટિકોણ પણ કુકવિ જો કોઈ વચન પ્રમાણે એમ શાસ્ત્ર પ્રમાણે વાત હોય એ પ્રમાણ કરે એમ કે સુકવિ को देखी जो कुकवि मन रोष करे क्यों ही दुर्जन रोष करे देखी संत को सतपुरुष को देखी अधमाधम पुरुष क्रोधित था એને વધારે વાત લે છે બંધ શીખાશે ને આવા બંધના ભાવ વાળા જેવો હોય છે એમ કે સરળ को शठ कहे वक्ता को दीठ कहे विनय करे तासो कहे धन को आधीन है क्षमी को निबल कहे दनी को अदत कहे मधुर वचन बोले तासो कहे दिन है गर्मी को दम्भी निष्प्रयी को गुमानी कहे तृष्णा घटावे तासो कहे भागहीन है जहाँ साधु गुण देखे तीन को लगावे दोष ऐसो कछु दुर्जन को हृदय मलिन है
પછી તો સરળ તો કેટલા મૂર્ખ છે કઈ મારા ભાન ક્યાં એમ કરીને જાણો એક કોઈ કહ્યું હતું નહીં આવડે અમારે માલ લેવા ગયા હતા મુંબઈ પેલેસથી ઘણો 5-6 મણમાં ભાર હશે એક ટિકિટનો કોણો ભાર હતો ને કોણો મણ ભાર હતો તે જો હવે શું થયું ખબર નથી હે 25 કેમ તે કોણો મણ હતું પછી અમે 2 જણા હતા અને 5-6 મણ ભાર પણ આપણે શું શું કહેવાય 2 પૈસાનો પાસ લઈ અને અંદર આવશે એ મૂકી દેશે ને આપણે પાણી ઉતારું તો આપણો પાણીમાં તો બધા ઓળખીતા હોય પણ આવી ચોરી ત્યારે કે ભગત તો આવું છે કે બાપુ આપણને તો ગોતવું જ 2 ટિકિટમાં 6 મણ ભાર 1.5 મણ ને ઠેકાણે ત્યાં તો આપણે પાલેજમાં ઓળખીતા હોય કોટર બોટર બધા માત્ર બધા ઓળખીતા હોય ગમે ત્યાંથી ઉતારીએ કઈ અમને બોલે નહીં અમને જાણે ને પણ અહીં કીધું આ ચોરી કરે છે આ એક ગણો તો આનંદનો બની બારે બારે હોવાનો હતો બારે એ તો મુશ્કેલ કરે કદાને હું ખબર પડે આવું એમ જ માન લેવાય એ કીધું આવા ચોરીઓ કરીને મારા ઠગ અને માને બધા ડાયા પોતાને લૌકિક મૂર્ખા કહેવાય સરળ કો સઠ કહે વક્તા તો ઢીઠ કહે વચનમાં હોશિયાર હોય માણસ એ તો ઢીઠો એમ કે નુકસાન થઈ શકે નહીં સાચી વાતનું ભક્ત એમ છે ક્ષમિકો નિર્બળ કહે વિનય કરે તાસો કહે ધન કો આધીનય વિનયથી બોલે ને વિનયથી કઈક હા એને કઈક પૈસા જોતા લાગે એવા આજ્ઞાની विनय करे ना એને ધન को आधीन माने विनयवान को धन के आश्रित बतलाता है એને નર્મા ને બધું બોલે છે ને પૈસા જોવે છે ને વાતચીત में चतुर હોય तो ઠીક કહે क्षमी को निर्बल કહે क्षमावान कमजोर कहता है શાંતિ રાખે છે હવે એનામાં જોર ક્યાં છે નમાવો છે એમ કે ક્ષમા રાખે આવડે છે ક્યાં પાર બીજાને હણાવવું ગમવું છે બધાને હતાશ કરવી છે બીજાનું અપમાન કરવું છે આ તો મમ્મું થઈને બોલ્યા બેઠા ક્ષમા રાખે તેને દુર્જન निर्बल कहे दमी को अदत कहे नो जो पान तंबाकू आदि व्यसन नहीं करते हैं अनावश्यक श्रृंगार चटक मटक नहीं करते हैं नीचे है उनसे अज्ञानी लोग कंजूस कृपण कहते हैं कृपण से नहीं नागरिक पान खातो नहीं बोलो કે નકામું કઈ કારણ નાગરિકોનું પાન તો મોટે હોવું જ જોઈએ લાલ હોશ માટે અજ્ઞાની पान तंबाकू आदि व्यसन नहीं करते हैं अनावश्यक श्रृंगार चटक मटक सोना वेद ने लटकन में करे છે ને બધું શ્રૃંગાર એવું ન કરે ને કંજૂસ છે અજ્ઞાની એવા અધમાધમ પુરુષ એવાને કંજૂસ થવાય છે એમ કે મધુર વચન બોલે તાસો કહે દિન હૈ મીઠા વચન બોલે તો એ તો મારો વીર્યહીન છે મધુભાષી કો ગરીબ કહે લો અને ધર્મી કો દંભી જો ધર્માત્મા કો ઢોંગી કહે ધર્મ કરવા નીકળ્યા જો ત્યારે આ કર્મ હોય જુવાન અવસ્થામાં ઢોંગી છે કે એમ કરીને ઢોંગી બનાવે નિષ્પ્રય કો ગુમાની કહે નિષ્પ્રય હોય કોઈ આદર બાદર આવે ન કરે તો આ તો અભિમાન માન છે પણ એ તો નિષ્પ્રય હોય આવે તો આદર ન આવે તો અનાદર નથી પણ આવે આવ્યા તો સામવી જતો નથી મારો અભિમાન લાગે છે
વૈરાગમાં નિષ્પ્રય કહો ગુમાન્ય અભિમાની આ તૃષ્ણા ઘટાવે તાસે કહે ભાગહીન હૈ ओ संतोषी को भागहीन कहे संतोष राखे थोड़ू खावा पीवानी गीરમાં संतोषी तो बड़ा भागहीन है भागहीन ने हूँ मोए खावाना हारा हमारे तो युवा બધું શ્રીખંડ પૂરીઓ में વેશાઓ નાચે નાવા સાધન અને ભાગવા જાતો ભાગહીન છે समझाऊं संतोष ने भागहीन कहे जहां साधु गुण देखे तिनको लगावे दोष जहां साचा सदगुण देखते हैं न सदगुण दोष लगावे दुर्जन का हृदय ऐसा मलिन होता है दुर्जन નું હૃદય આવું હોય છે એ બંદરથી કર્માંદ નાશના સોટી નાખ્યું હવે કવચ છે અમૃતચંદ્રાચનો વર્ષ 8મો છે મિથ્યા દ્રષ્ટિ સએવ બંધ હેતુ વિપર્યાત સએવ દોષાયો અયમ અજ્ઞાન आत्मा से दृष्टि मिथ्या दृष्टि बुद्धि का वर्णन मैं करता मैं कीनी रे कैसी अब यों करो कहो जो ऐसी ये विपरीत भाव है जामे सुवरते मिथ्यात दशा में प्रभु मैं करता हूँ मैंने यह काम किया ગામનું કામ ફલાણાનું કામ જો હું અંદર મોઢાગળ હતો ને આ બધા કામ થયા એમ પરના કામનો અભિમાન મિથ્યા દ્રષ્ટિ કરે પરનો કરતા થઈ શકતો નથી છતાં મેં કર્યા આને જીવાયો પાપી હતો બહુ મને મારી નાખ્યો એવું અભિમાન અજ્ઞાનીઓ અહંકાર કરે કોઈને મારી શકતો નથી બચાવી શકતો मैं करता मैं कहता हूं मैंने यह कैसा काम किया दूसरों से नहीं बन सकता है इनके મારાથી કામ થાય હું બીજાથી થાય વાહ કોના કામ કરે તું આ બંને ઘણા માણસને નભાજી આ મીર માલિક વગર હોય છે ને ઘણાને અમે નભાવી અમારા તમે મફતના નમાલા મારા પાપ પાપ દેખો તમારા મોઢામાં પણ કેટલાને નભાવીએ છીએ એમ પરના કરતાના અભિમાની અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પરનો અભિમાન કરે એમ કે છે अब यूं कहो करो कहो जो ऐसी अब भी मैं जैसा कहता हूं वैसा ही करूंगा यानी हम नहीं अब यूं करो हमारा वो आम करिए फलाणु करिए आम करिए 2-5 વર્ષમાં તો દુકાનને સુધારી દઈને માણસ નોકર મોકર કરીને એકદમ સુધારી કરી દઈશ હું જો મોડા પર બેઠો તો બધા કામ આવા કહીશ હું જો હવે કાંઈ રસકન ફેરવો એ તારી તાકાત નથી ગુણ નહીં કેટલું કામ કરે છે કાંઈ ન કરે એવી આ દુકાન તમે નથી આવતી લોંગ બોંગ બધું પણ એ માણિકલાલભાઈ બધા સુરેન્દ્રભાઈ બધા ભેગા હતા ત્યાં બધું હતું 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 કાંઈ બેટા આવે છે કે નહીં ક્યાં અમે છીએ દુકાનમાં ત્યારે વ્યવસ્થા બરાબર ચાલે આ ભોડ જેવો નાનો ભાઈ બે છે એ બધું આ અજ્ઞાની લોકો મૂંડ એ ચિમનભાઈ પણ ચિમનભાઈ મોટા હોય તો કામ બીજી જાતનું થાય ત્યાં સોનાની કોથળીઓ લાવે આમ ના કઈ સોન નહીં કઈ છે ને સોનાનો ધંધો છે ને ગીરધરભાઈ કે એને પ્રમાણે કરે કઈ ચિમનભાઈ જેમ કરી શકે ધૂળે કરે ને ચિમનભાઈ કરે ને ગીરધરભાઈ કરે ને
બાપુ પરના રજકણમાં લેવા દેવાની ક્રિયાઓ તારાથી કરીને કાઢવાનું થાય. અભિયો કરો કરો જોઈએ કરશું કેશું એમ કરશું અમે તો કૈયારીના રહેવાના નથી. ફલાણે ઠેકાણે હા ધ્યાન રાખો તમે. અમે બોલીએ છીએ અમારું નહીં ફરે અમે એ જ પ્રમાણ કરશું. હારે ઠેકાણે કન્યાને વરાવશું 2-5 લાખ કરશું એવું લગ્ન કરશું કે દુનિયા નહીં ન કરે એવું કઈશું કરશું. મરી જાય હવે આનંદને પરના દેવા લેવાના કામ કોણ કરે ભાઈ? તારા કામ નથી. તને એ દારૂ થઈ ગયો, દારૂ પીધો છે મિથ્યાનો દારૂ. એ ત્રણ કાળમાં નથી તો વાપેલી કરી એ ક્યારે અંતર રાખ્યું છે? લક્ષ્ય ધર્મ થાય નહીં પણ પરનો કરતા થઈ શકે નહીં. અહીં અહીં થાય વાત સમજાણું કાંઈ. અમે આ મતા મારી પ્રતિમા લાયા અને મંદિર જો અમે દેખરેખ નીચે હું હતો. મંદિર કેવું થયું? ગુડે થયું નથી આગળ ને એ તો એને કારણે થયું. હું કરતો થયો કોણ કરે છે નહીં કરે. અમે જઈ ઉઘરાણીએ તો ફટ ગ્રાહકો આપે હારો ને તો નમાલા જેવો ગયો 2000 જેવો આખા દિવસ અમે 50,000 જેવા આવા છે. હોય છે ને ઉઘરાણી ગુસ્સા જઈ મોટર જઈને ફરે અમને દીકરીને ફટ આપવા માંડે. અમે એ મારી શૈલી છે એ સમજાય દૂરે પડે નહીં. કેમ કે ચીમનભાઈમાં ફેર પડે નમાજમાં ફેર પડે. ચીમનભાઈ ત્યાં આમ રોડે આપવું પડે દૂડી નથી કરતા. એ વિપરીત ભાવ એ જાણે કઈ પણ રજકણના કામ પર આત્માના પર શરીરના જળના હું કરું ને હું કઈશ એવું કરીશ મૂંઢ દો. બરાબર. હા એ વિપરીત ભાવે જાણે સો વર્તે મિથ્યાસ દશાને. અમે પાછાઓનું ચલવશું આ કરશું પૈસામાં અમે મોડામાં જઈને પૈસા હરખી ઉઘરાણી કરશું. અમે જઈશું ત્યાં આમ કરશું. કોણ કરે બાપુ? એક પાયના રજકણો પણ જ્યાં જવાના હોય ત્યાં જાય ને રહેવાના હોય ત્યાં એ તારું કરતા પણ થાય તણકાવાના છે. એ માને છે હું કરું તો આ થાય. એ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. जिससे ऐसे अहंकार रूप विपरीतपना भाव होता है मिथ्या दृष्टि. બોલો અહંકાર નો અર્થ હું કરું છું અહંકાર એમ કે કરે અને અહંકાર નો કરવો. કરવું એ જ અહંકાર છે. હું કરી શકું છું. હે પણ તમે અહીંયા હતા નાનું આપવાનું મોટું આવ્યું ખબર છે ને પ્લેન ત્યાં નો કરતા ને નાનું પ્લેન આવવાનું હતું મુંબઈમાં જ્યાં આવવાના હતા ભાવનગર ક્યારે નહીં ભાવનગર નથી આવ્યું પ્લેન નાનું આવશે આગળ નહીં નાનું નહીં મોટું લાવો આવ્યું મોટું દિલ્હીથી. એ હિંમતભાઈ એ તો આવવાનું હતું. અરે ભાઈ આખરી કોયડો હતો મારી પણ એમ દેખ્યું ભૂતરભાઈ હો તમને તાર મહારાજને આપણે નાનું નહીં કરતા મોટું લાવો પ્લેન એવું અહીં તો મુંબઈ થી 1 કલાકમાં એ કરી શકાતું છે કે નહીં? એમને લખ્યું ને કહ્યું માટે આવ્યું કે નહીં? એ પરનો કરતા મારા માનનારા મન મૂડ અને મિથ્યા દ્રષ્ટિ છે. એ તો આત્મા જ્ઞાતા દશા એ વાત વચન ગુરુદેવ